નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી શાળામાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? ઓકે, તમે બધી સામગ્રી લઈને બેસી ગયા હશો, બરાબર ને? પાઠ્યપુસ્તક છે, નોટ, પેન, પેન્સિલ વગેરે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 20 આપત્તિ વ્યવસ્થાપન એના વિશે ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે આપત્તિ કુદરતી હોય કે માનવ સર્જિત, ત્વરિત હોય કે મંદ હોય, પૃથ્વીના પેટાળમાંથી જન્મી હોય કે વાતાવરણમાંથી પેદા થઈ હોય, એ પૃથ્વી પર મોટાભાગના વિસ્તાર પર વ્યાપકપણે અનુભવાય છે અને એની સાથે વિનાશ પણ સર્જે છે. તો આપણે આપત્તિના પ્રકારો વિશે જોયું હતું, કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ. તો કુદરતી આપત્તિઓમાં જેમ કે પૂર છે, વાવાઝોડું છે, સુનામી છે, દુકાળ છે, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ વગેરે એ કુદરતી આપત્તિઓ છે, બરાબર? જેમાંથી પૂર છે, વાવાઝોડું, સુનામી, દુકાળ, આ જે આપત્તિઓ છે તેની આગાહી કરી શકાય છે. જ્યારે ભૂકંપ છે, જ્વાળામુખી છે, દાવાનળ છે, એની આપણે આગાહી કરી શકતા નથી, એટલે કે પૂર્વ આગાહી શક્ય નથી. ત્યારબાદ આપણે જોયું નંબર 2, માનવ સર્જિત આપત્તિ. તો તેમાં આગ છે, ઔદ્યોગિક અકસ્માત છે, બોમ્બ વિસ્ફોટ છે, હુલ્લડ. તો આ બધી જે આપત્તિઓ છે માનવ સર્જિત આપત્તિઓ છે. જેમાં આપણે નંબર 1 પહેલું જોયું હતું, કુદરતી આપત્તિઓમાં પૂર. કે ભાઈ પૂરની પરિસ્થિતિ કોને કહેવાય? તો કે ભૂભાગને કેટલાય દિવસો સુધી પાણીમાં ડૂબેલા રહે છે, જેને આપણે પૂરની ઘટના કહીએ છીએ. મોટે ભાગે લોકો પૂરની ઘટનાને નદી સાથે જોડી દે છે, બરાબર છે? તો પૂર આવે એ સમયે આપણે કઈ કઈ બાબતો કરી શકીએ, શું કરવાનું છે, બરાબર છે? એની આપણે માહિતી મેળવી હતી કે ભાઈ પૂરની સમસ્યા સમયે આપણે કઈ કઈ બાબતો કરવાની છે, શું કરવાનું છે, અને પૂર આવે એ સમયે આપણે કઈ બાબત નથી કરવાની, શું નથી કરવાનું, એના વિશે છેલ્લે આપણે માહિતી મેળવી હતી કે પૂરના પાણીથી બનાવેલો ખોરાક ખાવો જોઈએ નહીં, અને સલામત સ્થળેથી બહાર જતા પહેલા માર્ગો અને પરિસ્થિતિની ચોક્કસ માહિતી લીધા વિના એ સ્થળથી બહાર નીકળવાનું નથી. ત્યાં સુધી આપણે જોયું. હવે જોઈએ આપણે વાવાઝોડું. તો વિદ્યાર્થી મિત્રો, વાવાઝોડું એટલે એને આપણે ચક્રવાત પણ કહીએ છીએ, બરાબર છે? કે વાવાઝોડું એટલે અથવા તો ચક્રવાત. તો વાતાવરણમાં રચાતા વિક્ષોભથી ભારતીય ઉપમહાદ્વીપમાં ચક્રવાત એ સંયુક્ત રાજ્ય અમેરિકામાં હરિકેન, બરાબર? ચક્રવાત પછી સંયુક્ત રાજ્ય અમેરિકામાં હરિકેન અને ટોર્નેડો, ચીન અને જાપાનના કિનારે એને ટાઇફોન, એ અત્યંત વિનાશક રીતે ત્રાટકે છે, બરાબર છે? એટલે કયા પ્રદેશની અંદર, કયા દેશની અંદર એને કયા નામથી ઓળખાય છે એ ખાસ મિત્રો યાદ રાખજો. તો અમેરિકામાં હરિકેન, ટોર્નેડો, જાપાન અને ચીનમાં ટાઇફોન, એ અત્યંત વિનાશક રીતે ત્રાટકે છે. આ પ્રચંડ વાતાવરણીય તોફાનો હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે. કે વાતાવરણીય જે તોફાનો છે એ હવાના દબાણની અસંતુલાના કારણે સર્જાય છે. આ વાતાવરણીય તોફાની પવનો જે વિસ્તારમાં પછી પસાર થાય છે ત્યાં મોટા પ્રમાણમાં વિનાશ કરે છે. કે જે વિસ્તારમાંથી આ તોફાની પવનો છે એ જે વિસ્તારમાંથી પસાર થાય છે, જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં શું કરે છે? વિનાશ સર્જે છે. ભારતના પૂર્વ કિનારે અને કચ્છ સૌરાષ્ટ્રના કિનારે તેની પણ વિધ્વંસક અસરો અનુભવાય છે. હવે જોઈએ વાવાઝોડું એટલે કે ચક્રવાત આવે એ સમયે આપણે
શું કરવાનું છે? તો કે આવનાર તોફાનોના ચોક્કસ સમય જાણવા માટે ટીવી રેડિયોના સમાચાર જોતા રહો. કે વાવાઝોડું કે ચક્રવાત સમયે આપણે શું કરવાનું છે કે આવનારા તોફાનો વિશેનો સમય જાણવા માટે આપણે રેડિયો કે ટેલિવિઝન પર સમાચાર જોતા રહેવું જોઈએ, સાંભળતા રહેવું જોઈએ. સેકન્ડ છે, જેમની પાસે રેડિયો હોય તેમને સાથે વધારાની બેટરી હાથ વગી રાખવી જોઈએ. કે જેની પાસે રેડિયો છે ઉપલબ્ધ તેને શું કરવાનું છે, વધારાના સેલ બેટરીથી ચાલતો રેડિયો, જેને કે સેલથી ચાલતો રેડિયો, બરાબર, તો વધારાના સેલ રાખવા પડશે. જેથી કરીને શું થાય કે સેલ પૂરા થઈ જાય છે તો બીજા સેલ નાખીને પણ રેડિયો પરથી સમાચાર સાંભળી શકાય છે. તો વધારાની બેટરી હાથ વગી રાખવી જોઈએ. ત્યારબાદ છે થર્ડ, મોબાઈલ ફોન ચાર્જ કરી લેવા. વળી પાવર બેંક જેવા સાધનો હોય તો તેને પણ અગાઉથી ચાર્જ કરી રાખવા જોઈએ. મોબાઈલ ફોન ચાર્જ કરી લેવા અને પાવર બેંક જે હોય છે, બરાબર છે, તો એને પણ ચાર્જ કરી લેવી, જેથી કરીને ફરીથી મોબાઈલને જ્યારે ડિસ્ચાર્જ થાય છે તો આપણે ચાર્જ કરી શકાય. પાવર બેંકમાં પણ પાવર બેંક ચાર્જિંગ કરેલું હોય ત્યાં. ત્યારબાદ છે નેક્સ્ટ, રેડિયો દ્વારા મળતી સૂચનાઓ, ચેતવણીઓ ધ્યાનથી સાંભળો અને તેનો અમલ કરો. બરાબર, કે રેડિયો દ્વારા મળતી જે સૂચનાઓ છે ધ્યાનપૂર્વક સાંભળવાની છે અને એ અનુસાર આપણે અનુસરવાનું છે અને અમલમાં મૂકવાનું છે. ત્યારબાદ છે નેક્સ્ટ, કે આ સમય દરમિયાન જે અફવાઓ ફેલાવવામાં આવે છે તો એ અફવાઓથી દૂર રહેવાનું, કે અફવાઓથી દૂર રહો. ત્યારબાદ છે વધારાનો ખોરાક, કે વધારાનો ખોરાક, સૂકો નાસ્તો, પીવાના પાણીનો જરૂર મુજબ સંગ્રહ કરી રાખો. કે સૂકો નાસ્તો છે, ખોરાકનો તેમજ પીવા લાયક જે પાણી છે તે આ બધાનો જ આપણે સંગ્રહ કરી રાખવાનો રહેશે. ત્યારબાદ છે બાળકો અને વૃદ્ધો માટે જરૂરી એવા ખોરાક અને દવાની પણ જોગવાઈ રાખવી જોઈએ. બાળકો અને વૃદ્ધો એમની જે રોગ પ્રતિકારક શક્તિ કેવી હોય છે, ઓછી હોય છે, માટે એમના ખોરાક અને એમની જોઈતી જે દવા છે એની જોગવાઈ આગોતરી કરી રાખવી જોઈએ. બચાવ તંત્ર દ્વારા તમને ઘર છોડી દેવાનું કહેવામાં આવે તો તે સૂચનાનું તાત્કાલિક પાલન કરો. કે બચાવ તંત્ર દ્વારા જે પણ કંઈ માહિતી આપવામાં આવે, બરાબર, કે તમે જે સ્થળ પર છો એ જગ્યા છોડવાની વાત કરે, ઘર છોડી દેવાનું કહે તો તમારે તાત્કાલિક તે સૂચનાનું પાલન કરવાનું છે. ત્યારબાદ છે શુદ્ધ અને સલામત પાણી પીવા માટે વાપરવું જોઈએ. કે પીવા માટે પાણી જે છે એ શુદ્ધ અને સલામત હોય તેવું જ ઉપયોગમાં લેવું જોઈએ. ત્યારબાદ છે નેક્સ્ટ, સરકાર કે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ઊભા કરાયેલા આશ્રય સ્થાનમાં આશ્રય લીધો હોય ત્યારે ત્યાંના વ્યવસ્થાપકોએ આપેલી સૂચનાઓનું ચુસ્ત પાલન કરો અને તેમની સૂચના સિવાય તે સ્થાન છોડો નહીં. કે સરકાર કે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ઊભા કરાયેલા જે આશ્રય સ્થાનો આપણને આપવામાં આવ્યા હોય તો ત્યાંના જે વ્યવસ્થાપકો છે એમના દ્વારા અપાતી જે સૂચનાઓ છે તો એ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને તેમની સૂચના સિવાય એ સ્થાન છોડવાનું નથી. ત્યારબાદ છે નેક્સ્ટ, પાલતુ પ્રાણીઓને ખીલે બાંધી રાખશો નહીં. બરાબર, એટલે પાલતુ પ્રાણીને આપણે બાંધેલા હોય ખીલે તો એને છોડી દેવા જોઈએ, જેથી કરીને છૂટા હશે તો પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન સારી રીતે પોતે કરી શકશે. ત્યારબાદ છે વાવાઝોડા સમયે આપણે શું ન કરવું તે. તો કે શું નહીં કરવાનું, તો કે રેડિયો પર હવામાન વિભાગ દ્વારા આવતી જે ચેતવણી છે એ સિવાયની વાતો કે અફવાઓને ધ્યાનમાં લેવાની નથી. કે રેડિયો પર જે ન્યૂઝ આવે છે કે ટેલિવિઝનમાં કે હવામાન વિભાગ દ્વારા અપાતી જે પણ ચેતવણી છે એના સિવાય બીજી કોઈ વાત માન્ય રાખવાની નથી, અફવા ઉપર ધ્યાન લેવાનું નથી. નેક્સ્ટ છે અચાનક હવામાન સ્વચ્છ થઈ જાય, પછી વરસાદ બંધ થઈ જાય, પવન રોકાઈ જાય તો પણ ખુલ્લામાં બહાર ના નીકળશો, કારણ કે અચાનક પવન કે વરસાદ ફરીથી ત્રાટકી શકે છે. ત્યારબાદ છે વીજળીના થાંભલા, લટકતા છૂટા વાયરને અળગશો નહીં તથા તેમાંથી દૂર રહેશો.
ત્યારબાદ જે જાહેરાતના મોટા જે હોર્ડિંગ બોર્ડ હોય, પાટિયા લાગેલા હોય કે મોટા વૃક્ષો હોય કે મોટા થાંભલા હોય તો એની પાસે આશ્રય ના લેશો, કારણ કે પડવાની શક્યતા હોય, અને પડે તો આપણને વાગી ઇજાગ્રસ્ત કરે છે. જેથી કરીને આવા જાહેર જે હોર્ડિંગ બોર્ડ લાગેલા મોટા વૃક્ષો હોય કે મોટા પોલ હોય તો એની આસપાસમાં આપણે ઊભા રહેવાનું નથી. ત્યારબાદ છે આપત્તિ ભૂકંપ. તો કે ભૂકંપનો સામાન્ય અર્થ પૃથ્વીની સપાટીનું કંપવું કહે છે, વાઇબ્રેશન, કંપન જેને કે બરાબર છે, કે ભૂમિભાગનું શું કંપન થવું. જ્યારે ભૂકંપ આવે છે ત્યારે શું થાય છે, વાઇબ્રેશન થાય છે, કંપન થાય છે, કંપવું જેને કહેવાય, બરાબર. તો બહુધા પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભીય ક્રિયાઓને પરિણામે ભૂકંપો અનુભવાય છે. પૃથ્વીની સપાટીના નબળા ભૂપૃષ્ઠ ધરાવતા પ્રદેશો ભૂકંપના મુખ્ય પ્રદેશો ગણાય છે. ભૂકંપની સંભાવનાવાળા જે પ્રદેશો છે કે વિસ્તારો એને આપણે તારવી શકાય છે કે ત્યાં વારંવાર એ ભૂકંપ અનુભવાય છે, પણ તેની ચોક્કસ આગાહી કરી શકાતી નથી. આમ ભૂકંપ આગાહીના અભાવમાં ખૂબ જ મોટી જાનમાલની કુમારી કરે છે. એની આગાહી આપણે પહેલેથી કરી શકતા નથી કે કયા સમયે કયા દિવસે ભૂકંપ આવી શકે છે, એવી કોઈ આગાહી કરી શકતા નથી, જેના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં ભૌતિક સાધનોને પણ જે સંપત્તિ છે ભૌતિક એને નુકસાન થાય છે, તેમજ જીવો દરેક જીવને પણ નુકસાન પહોંચે છે, એટલે કે જાનમાલની ખુમારી કરે છે. ભૂકંપ સમયે શું કરવું? તો નંબર 1, ભૂકંપ દરમિયાન મોટી પાટલી કે ટેબલની નીચે રહેવું. કે ભૂકંપ વાઇબ્રેશન થવાનું ચાલુ થાય છે તો તે સમય દરમિયાન મોટી પાટલી કે ટેબલ જે લાકડાના હોય તો એના નીચે બેસી જવાનું છે, રહેવાનું છે. ત્યારબાદ છે નેક્સ્ટ, જો શાળામાં હો તો પણ પાટલીઓ નીચે બેસી જાઓ, બરાબર છે. વિદ્યાર્થીઓ તમે જ્યારે શાળાઓમાં હો છો અને એવું કંપન થાય છે, ભૂકંપ આવે છે તો તે સમય દરમિયાન પાટલીના નીચે આપણે બેસી જવું જોઈએ, જેથી ઉપરથી કદાચ મલબો પડે છે તો તે આપણને નુકસાન કે ઈજા ઓછી પહોંચાડે. જો બહાર ખુલ્લામાં હોવ તો મકાનો, વરંડા, વીજળીની લાઈનો કે વીજના થાંભલાથી દૂર રહેવું. કે જ્યારે આપણે ખુલ્લામાં હોઈએ છીએ તો મકાનોની આસપાસ નહીં, પછી મોટી દિવાલો હોય વરંડા તેની આસપાસ નહીં, વીજળીની લાઈનો હોય કે વીજળીના થાંભલા હોય તો એ બધાથી દૂર રહેવું જોઈએ. જો વાહન હંકારતા હોય એટલે કે વાહન ચલાવતા હોય તો પુલની ઉપર હોઈએ કે નીચે હોય તો લાઇટના થાંભલા કે વીજળી લાઈન કે ટ્રાફિક સિગ્નલથી આપણું આ વાહન જે છે એને આપણે દૂર ઊભું રાખવાનું છે, થોભાવી દો. ત્યારબાદ છે ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી આપના વાહનમાં જ રહો, બહાર નીકળશો નહીં. ભૂકંપના આંચકા પૂરા થયા બાદ પણ ઘરની કેટલીક વસ્તુઓ જેવી કે ફ્રીજ, દિવાલ પર લટકાવેલા ફોટા કે છત પરના પંખા એટલે કે સીલિંગ ફેન એ પાછળથી પણ પડી શકે છે, માટે તેનાથી દૂર રહો. એટલે આપણા ઘરમાં જે કંઈ પણ ચીજ લટકતી હોય, બરાબર, ઝુમ્મર હોય, પંખા હોય, ફોટા લટકાયેલા હોય તો આ બધાથી આપણે દૂર રહેવાનું છે, કારણ કે પડી શકે છે જેનાથી પણ આપણને ઈજા થાય. ત્યારબાદ છે ઘટનાના માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો સાંભળો. નવા બનતા મકાનો ભૂકંપ પ્રતિરોધક તરાના બનાવવા જોઈએ. ત્યારબાદ છે શું ન કરવું? તો કે ગભરાઈને બૂમાબૂમ કે નાસભાગ ના કરવી જોઈએ. નેક્સ્ટ છે ભૂકંપના આંચકા આવ્યા પછી પડતી ચીજો કે વસ્તુઓને રોકવાનો પ્રયત્ન પણ નહીં કરવાનો. ત્યારબાદ છે નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ નહીં કરવો. ત્યારબાદ છે જો તમે ઘરમાં હોવ તો લાકડાના કબાટ, તિજોરી, અરીસા કે કાચના ઝુમ્મર નીચે ના ઊભા રહેશો નહીં. ત્યારબાદ છે રસોઈ ગેસ લીકેજ નથી તેની ખાતરી કર્યા વિના ઘરમાં દિવાસળી, લાઇટર કે વીજળીના સાધનો ચાલુ ના કરશો, કારણ કે ગેસ ગળતરને લીધે વિસ્ફોટની સંભાવના રહે છે. એટલે જ્યારે તમે દિવાસળી કે લાઇટર કે વીજળીના ઉપકરણ ચાલુ કરો છો તો તે સમયે ગેસ લીકેજ થયેલો છે કે નહીં તે ચેક કરી પછી જ કરવો જોઈએ. તબીબી સારવારની મદદ માટે કે આગામી કટોકટી સિવાય ફોન કરવા ન જોઈએ.
એ સમયે તરત જ કરાતા ફોનથી રાહત અને બચાવ કામગીરી ટેલિફોન નેટવર્કને ઠપ થતા અવરોધાય છે. એટલે કે જ્યારે જરૂરિયાત વગર જ્યારે આપત્તિ આવે છે ત્યારે જરૂર વગર ફોન કરવા જોઈએ નહીં, કારણ કે નેટવર્કની કોઈ ફ્રીક્વન્સી હોય છે. એ ફ્રીક્વન્સી દરમિયાન એટલે કે એક સમયે એકી સાથે 500 કે 1000 કોલ જોડી શકે છે, બરાબર છે. તો એવા સમય દરમિયાન હજારો ફોન કોલ એક જ સમય જો થાય છે તો ફ્લો વધતા શું થાય છે, નેટવર્ક ઠપ થઈ જાય છે, જેથી કરીને આપણે કોઈ પણના કોન્ટેક્ટ થઈ શકતા નથી. તો આપણે આ સમયે શું સાવચેતી રાખવાની છે કે જરૂરિયાત સિવાય ફોન કરવો જોઈએ નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે પ્રશ્નોના જવાબ. વેરી શોર્ટ ક્વેશ્ચન છે, જેમાં જોઈએ આપણે 8મો પ્રશ્ન કે વાતાવરણની વિક્ષોભથી રચાતા તોફાની પવનો ભારતની મહાદ્વીપમાં કયા નામે ઓળખાય છે? તેનો જવાબ તમારે લખવાનો રહેશે ચક્રવાત. ત્યાર પછીનો પ્રશ્ન છે 9મો, વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં કયા નામે ઓળખાય છે? તેના જવાબમાં તમારે લખવાનું છે હરિકેન અને ટોર્નેડો. ત્યાર પછીનો પ્રશ્ન 10મો, વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો જાપાનમાં કયા નામે ઓળખાય છે? તેના જવાબમાં લખવાનું તમારે ટાઇફૂન. ત્યારબાદ જોઈએ આપણે આગળના પ્રશ્નોના જવાબ કે ભૂકંપ એટલે શું? 1-2 વાક્યમાં ઉત્તર આપો. છઠ્ઠો પ્રશ્ન, તો એના જવાબમાં તમારે લખવાનું છે પૃથ્વીના પેટાળમાં થતી ક્રિયાઓને લીધે પૃથ્વીની સપાટીનો નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે અને પૃથ્વી સપાટીના આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે આપત્તિઓના પ્રકારો જણાવો. ટૂંકમાં ઉત્તર આપો 2 ગુણ માટે, બરાબર. તો પહેલો પ્રશ્ન આપત્તિઓના પ્રકારો તો જોઈ લઈએ. ખ્યાલ જ છે, આપણે આગળ પણ જોઈ લીધા કે 2 પ્રકારો છે, બરાબર છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ, બરાબર. તો તમારે આ બધી જ વિગત અહીંયાથી અહીંયા સુધી લખવાની રહેશે. કે આપત્તિના 2 પ્રકાર, કુદરતી આપત્તિમાં કઈ કઈ આપત્તિઓ છે એ લખવાનું છે અને માનવ સર્જિત આપત્તિમાં કઈ કઈ આપત્તિ છે તે લખવાનું છે જવાબમાં. ત્યાર પછી જોઈએ પૂર સમયે શું કરવું જોઈએ? એનો જવાબ તમારે ઓકે ના પહેલા આ પ્રશ્ન જોઈ લે. ત્રીજો કે વાવાઝોડા વખતે શું કરવું જોઈએ? તો એનો જવાબ અહીંયા આપેલો જ છે તમને. અહીંયાથી તમારે અહીંયા સુધી લખવાનો રહેશે, સોરી અહીંયા સુધી લખવાનું રહેશે. ત્યાર પછી જોઈએ આપણે આગળનો પ્રશ્ન નંબર 4, ભૂકંપ એટલે ધરતીકંપ સમયે શું કરવું જોઈએ? તો એના જવાબમાં તમારે અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી જવાબ લખવાનો રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન છે પૂર સમયે શું કરવું જોઈએ? એટલે બીજો પ્રશ્ન. તો એનો જવાબ પણ અહીંયા આપેલો છે. અહીંયાથી શરૂ કરીને તમારે અહીંયા સુધી લખવાનો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સુધી હું આશા રાખું છું કે જે પણ સમજૂતી આપી પ્રશ્નોના જવાબની એનો સંપૂર્ણ ખ્યાલ તમને આવી ગયો હશે. તો નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળના ટોપિકની ચર્ચા કરીશું. હેવ અ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.